આમોદ નગરપાલિકાના જૂના શૌચાલય કૌભાંડ પર રાજકીય તણાવ, ભ્રષ્ટાચારની દુર્ગંધ હવે ચૂંટણીની સુગંધમાં ફેરવાઈ। આમોદ નગરપાલિકામાં આશરે 12 થી 13 વર્ષ પહેલા બનેલા વ્યક્તિગત શૌચાલયના કૌભાંડને લઈને ફરી રાજકીય માહોલ શરૂ થઈ ગઈ છે। શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી હવે વિજિલન્સ તપાસની માંગ સાથે ધારાસભ્યને આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે। આ મામલાની પાછળનો સમય અને ઉદ્દેશ્ય બંને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાએ વળતા પ્રહાર કરતા જણાવ્યું કે 12 વર્ષ જૂના શૌચાલય હવે ઇલેક્શન નજીક આવતા યાદ આવ્યા છે અને આ શૌચાલય માટેની ચૂકવણી એન્જિનિયર, ટીપીઆઈ વિભાગ, સુપરવાઇઝર અને લાભાર્થીના પંચનામા બાદ મુખ્ય અધિકારીની ચકાસણીથી થઈ હતી। પ્રમુખની સહી તો આખરી પ્રક્રિયા હતી, તો હવે આ રાજકીય નાટક શા માટે? સાજિદ રાણાએ વધુમાં ખુલાસો કર્યો કે વર્ષ 2017માં આ મામલે વિજિલન્સ તપાસ થઈ ચૂકી છે, જેના બાદ કોઈ અનિયમિતતા સાબિત ન થઈ હતી। હાલના આક્ષેપો ખોટા, રાજકીય રીતે પ્રેરિત અને જનતાને ભ્રમિત કરવા માટેના છે, એમ તેમણે સ્પષ્ટ કહ્યું। તેમણે હાલના ભાજપના બોર્ડ પર વળતા આક્રમણ કરતા કહ્યું કે આમોદ નગરપાલિકાનું વર્તમાન બોર્ડ ખેતીલાયક જમીનમાં અને ખાનગી મિલકતમાં જાહેર નાણાંનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે। શહેરના પ્રશ્નો ઉકેલવાના બદલે હવે જૂના ફાઇલોમાં ભૂત શોધવાની રાજનીતિ ચાલી રહી છે। જે સમયમાં 2014 થી 17 કે 18 સુધીમાં જે 1400ની આસપાસ સંડાસ કૌભાંડ થયેલા છે, એની તપાસની માંગ અમે કરેલી છે અને અમે ધારાસભ્યશ્રીને આવેદન આપવાના છે કે તેની ઝડપી તપાસ થાય એવી અમે માંગ કરેલી છે। બીજો એક સવાલ એ છે કે આજે 12-13 વર્ષથી સરકાર સત્તામાં છે અને હજુ સુધી ફક્ત તપાસ જ થાય છે, તેને લઈને શું કહેશો તમે? હજુ ઉપરથી તપાસના આદેશ આવેલા છે, વિજિલન્સ તપાસ આવવાની બાકી છે। જે તપાસ થયા પછી જ ખબર પડશે કે કયો શું કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં। સાજિદ રાણાએ ચેતવણી આપતા કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે ત્યારે હાલની બોર્ડ દ્વારા કરાયેલા દરેક ખોટા ખર્ચની સઘન તપાસ થશે અને જનતાને સાચું સત્ય બતાવવામાં આવશે। વિશેષ નોંધનીય છે કે આ મામલે આમોદના સામાન્ય નાગરિકોએ વર્ષોથી ગાંધીનગર સુધી દોડધામ કરી છે। અનેક રજૂઆતો, કેબિનેટ મંત્રીઓને વિનંતીઓ છતાં 13 વર્ષથી તપાસના નામે માત્ર ફાઇલોમાં ધૂળ ખાઈ રહી છે। જનતાનો સવાલ હવે સ્પષ્ટ છે, ભાજપ સરકારમાં નીચેથી લઈને મંત્રાલય સુધી છે, તો કોંગ્રેસના આકરા ભ્રષ્ટાચારને અત્યાર સુધી કેમ છાવડી રાખવામાં આવ્યું? શું સત્તા માટેની સમજદારી હવે ભ્રષ્ટાચાર માટેની સમાધિ બની ગઈ છે? નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસે કૌભાંડ કર્યું અને ભાજપે તેને ઢાંક્યું, તો અંતે બંનેનો સ્વાર્થ એક જ છે, સત્યથી જનતાને દૂર રાખવાનો। ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકા પર 12 વર્ષ પહેલાનો વ્યક્તિગત શૌચાલયનો આક્ષેપ કરેલો છે, તે અનુસંધાને શું કહેવા માંગશો? હા, એ સમયને 12 વર્ષ પૂર્ણ થવા આવેલા છે અને જે આક્ષેપો કરવામાં આવે છે તદ્દન ખોટા, પાયા વિહોણા કરવામાં આવેલા છે। એ બાબતની અંદર શૌચાલયની અંદર સુપરવિઝન થતું હોય છે, એન્જિનિયર શ્રી પણ એની તપાસ કરતા હોય છે। સરકારશ્રીએ નિમેલા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ થયા પછી એનું ચૂકવણું કરવાનું આવે છે, ત્યાર પછી પ્રમુખ પાસે આવે છે। આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ નગરપાલિકાના 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે નિષ્ફળ ગયેલા છે એ બાબતની અંદર આ લોકો ધ્યાન દોરી રહેલા છે। કૌભાંડ જો થયેલું હોય તો 12 વર્ષ સુધી તમે શું કર્યું? સરકાર તમારી છે, ધારાસભ્ય તમારા છે, આજે 2 મહિના ઇલેક્શનના બાકી રહી ગયેલા છે, ત્યારે આ બધું તમે કેમ કરી રહેલા છે? આની વિજિલન્સ તપાસ પણ થઈ ચૂકેલી છે। 2017ની અંદર વિજિલન્સ તપાસ થયેલી છે, એમાં એનો રિપોર્ટ પણ છે। આજે જે પ્રશ્ન ઉઠાવે છે એ ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે ને આવનાર ચૂંટણી જીતવા માટે આ લોકો કોશિશ કરી રહ્યા છે। આ જે આક્ષેપો કરવામાં તદ્દન ખોટા કરવામાં આવેલા છે। અધિકારી, એન્જિનિયર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ બધા દેખરેખ રાખતા હોય છે, ત્યાર પછી એનું ચૂકવણું થતું હોય છે। હાલ જે બોર્ડ છે નગરપાલિકાના, એના દ્વારા એની વગરની જગ્યાના કામો મૂકવામાં આવે છે, તેમજ પ્રાઇવેટ મિલકતોમાં કામો મૂકવામાં આવે છે, એ અનુસંધાને શું કહેવા? સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ મુખ્ય અધિકારીએ અને સત્તાધારી પક્ષે આ માટેનો અભ્યાસ કરવો જોઈએ। જો પ્રાઇવેટ માલિકીની અંદર અથવા તો ખેતીની જમીનની અંદર આવા જો કામ થયેલા હોય અને કોઈ અરજી કરેલી હોય અથવા તપાસ સોંપેલી તો તટસ્થ રીતે એને તપાસ કરવી જોઈએ, એની પર એક્શન લેવા જોઈએ। મુખ્ય અધિકારીની આ જવાબદારી બને છે, જે સત્તાધારી પક્ષની પણ આ જવાબદારી બને છે। ગામની અંદર 5 વર્ષની અંદર દરેક કામની અંદર આક્ષેપો કરવામાં આવેલા છે। તલાવ બ્યુટિફિકેશનની વાત હોય,
રસ્તા રિપેરિંગની વાત હોય, લાઇટની વાત હોય કે ભૂગર્ભ ગટર યોજનાની વાત હોય, તમામ જગ્યાએ નિષ્ફળ ગયેલા છે. હમણાં બીજેપીના સંગઠને બી 15 મુદ્દાઓ લખીને મુખ્ય અધિકારીને આપેલા છે કે આટલી આટલી જગ્યા પર ભ્રષ્ટાચાર થયેલો છે, એની તપાસ કેમ નથી થતી. ભંગાર બાબતની અંદર 1 વર્ષ પછી જો પૈસા જમા કરવામાં આવતા હોય એ તો સાબિત કરી બતાવે છે કે આ લોકોએ કૌભાંડ કરેલું છે, એની તપાસ કેમ કરવામાં નથી આવતી. શોપિંગ સેન્ટર બનાવીને તૈયાર રાખવામાં આવેલું છે, 5 વર્ષથી એની કામગીરી કેમ નથી કરવામાં આવતી. તળાવ બ્યુટિફિકેશન 7 કરોડ રૂપિયાનું આજે સરકારશ્રીએ મંજૂર કરેલું છે, પણ કોઈ દેખરેખ રાખવા માટે તૈયાર નથી. અત્યારે તમે જુઓ કે પેવર બ્લોક બેઠા રહેલા છે, તે ફરીથી ઉખાડવામાં આવે છે અને ફરીથી કામ કરવામાં આવે છે. એનો મતલબ એવો છે કે તમે ભ્રષ્ટાચાર કરેલો છે, તે ભ્રષ્ટાચાર તમને કેમ નથી દેખાતો. અને 14માં નાણાપંચની વાત હોય કે શૌચાલયની વાત હોય તો તમે આ રીતે મીડિયાઓની અંદર તપાસ ચાલુ હોય ને આપતા હોય, તેનો મતલબ અમારે શું સમજવું? કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે, માજી પ્રમુખોને બદનામ કરવા માટે અને 70 હેઠળની કાર્યવાહી કરવાનું આ એક ષડયંત્ર એમનું છે. પણ અમારી પાસે માનવા કે અધિકારીને તમે દબાણ કરીને કોઈ નિર્ણય લેવડાવશો તો અમારી પાસે કોર્ટ છે, કોર્ટનો દરવાજો અમે ખખડાવીશું. અને આ ટાઈમ પર આ સમયે 2 મહિના પછી જ્યારે આમનું 5 વર્ષ પૂર્ણ થાય ત્યારે કોંગ્રેસ સત્તા પર આવશે. તમારે જે કંઈક તમારે કૌભાંડો કરવા તમે કરો, આખા ગામ જાણે છે કે કોને કેવો વહીવટ કરેલો છે. ખોટા આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી. કોઈ કામ પર દેખરેખ નથી, કોઈ એન્જિનિયર નથી, કોઈ અધિકારી નથી, કોઈ પદાધિકારી બી નગરપાલિકામાં હોતા નથી. જ્યારે પણ જાઓ ત્યારે ગામની સમસ્યાઓ એની એ જ છે. ચાહે વિકાસના કામની વાત હોય, ચાહે લાઇટની વાત હોય, ચાહે ગટરની વાત હોય, કોઈ કામ થતું નથી. દરેક જગ્યાએ પર આ લોકો પર આક્ષેપો થાય છે. એના માટે આ લોકો કાર્યવાહી કરી રહેલા છે. રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.